નાના બાળકોની હાઇટ વધારવા માટે શું કરવું જોઈએ? ટેબ્લેટ નથી લેવી, સિરપ નથી લેવું અને બાળકની હાઇટ બી વધારે છે તો કેવી રીતે વધશે? ઘણા માતા પિતાની ચિંતા હોય છે કે જ્યારે નાના બાળકોની હાઇટ વધતી નથી તો કોઈ નુકસાન ના થાય, કોઈ આડઅસર ના થાય, બાળકની હાઇટ બી વધે. તો એના માટે નેચરલી કુદરતી શું કરવું જોઈએ? તો ચલો સમજીએ. તો એના માટે સૌથી પહેલું તમારે 50 ગ્રામ મિશ્રી એટલે કે સાકર, 50 ગ્રામ સફેદ તલ, 200 ગ્રામ મખાણા, 100 ગ્રામ બદામ ને 100 ગ્રામ વરિયાળી, આ બધી વસ્તુને લઈ એનો ઝીણો પાવડર બનાવી લેવાનો છે. આ પાવડરને એક ડબ્બામાં સ્ટોર કરવાનો છે અને પછી તમારે 1 ચમચી સવારે દૂધમાં અને 1 ચમચી સાંજે દૂધમાં. દૂધ કોઈ બી ગરમ કે ઠંડુ કોઈ બી લઈ શકો છો, પણ બંને ટાઈમ આપવાથી તમને 1 મહિનો રેગ્યુલર આપો તો તેનો અચૂકથી ફાયદો ને 100% રિઝલ્ટ મળે છે. એને રેગ્યુલર આપવામાં આવે તો એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. એમાં કેલ્શિયમ હોય છે ભરપૂર માત્રામાં, જે હાડકાને અને શારીરિક વિકાસ કરવામાં મદદરૂપ થાય છે. યાદશક્તિને વધારે છે, માનસિક વિકાસની જોડે જોડે શારીરિક વિકાસ બી એટલો જ કરે છે. કોશિકાઓને મજબૂત બનાવે છે અને તમારી હાઇટ વધારે છે નાના બાળકોની. ને રેગ્યુલર કરવામાં આવે તો જ એનું 100% રિઝલ્ટ મળે છે. તમે કન્ટિન્યુ કરી શકો છો કેમ કે આમાં કોઈ આડઅસર નુકસાન નથી. એક નેચરલ પાવડર છે જે તમે ઘરે બનાવ્યો છે એટલે એમાં કોઈ નુકસાન નથી. તમે રેગ્યુલર આપશો તો આનાથી મગજ, હાડકાં અને શારીરિક વિકાસ કરવામાં બહુ જ ફાયદો થાય છે જો બાળકને આપવામાં આવે તો. તમે બી રેગ્યુલર જો તમારા બાળકો હોય જેની હાઇટ નથી વધતી એને આપશો તેનું 100% રિઝલ્ટ મળશે. તો બને એટલું વિડીયોને શેર કરો કે લોકો સુધી આ માહિતી પહોંચે. ધન્યવાદ.